નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરવાની। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલું ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ રસ્તા બંધ કરવા અંગે સ્થાનિકો દ્વારા પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ટીવીની જે સ્કીમ બહાર પાડવામાં આવી છે તેને લઈને ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ બંધ કરતા તમામ સ્થાનિક રહેવાસી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઓમ હાઉસિંગ સોસાયટીના લોકો જોડાયા હતા અને આ વિષયને લઈને કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરી હતી અને સાથે પીઓમ સુધી પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી આપવામાં આવી હતી। સાથે મહિલાઓ પણ આ મેદાનમાં ઉભી છે। રસ્તાનો વિરોધ ઠેર જોવા મળી રહ્યો છે, ત્યારે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। આવેલા લેઆઉટ પ્લાન મુજબ રસ્તો પાછો આપો, સરકારની જો કમી નહીં ચલેગી, અમારો રસ્તો પાછો આપો, ઈપી કેન્સલ કરો, ઈપી કેન્સલ ચલેગી, हाथ ऊंचा कर दो बच्चा। जो कमी नहीं चलेगी, हमारो रस्तो टीपी कैंसल करो। જોઈ રહ્યા છો હવે તો જ્યારથી બી આ સોસાયટી બંધાઈ હતી ત્યારથી અમારા નકશામાં આ જ રસ્તો છે। હવે એવું કહે છે કે તમે પાછળ, હવે અમે થોડી રસ્તો, અને રાત્રે અમારે 11-12 વાગે પાછળથી અમે કેવી રીતના જઈ શકીએ તલાવ બાજુથી, એટલે અમારે આ જ રસ્તો જોઈએ છે। હા, આ રસ્તો બંધ કરવાનું હવે કહે છે, હવે થોડું ચાલે એ રસ્તો। તો શું માંગ કરી રહ્યા છો તમે? અમારે આ જ રસ્તો જોઈએ બસ। તો બીજો રસ્તો કઈ બાજુ? બીજો રસ્તો પાછળ છેક છે, પણ અમારે પહેલેથી અમને આ જ રસ્તો આપેલો છે। તો આ રસ્તામાં એ લોકો શું નડે છે? એ હવે અમને કોઈને ખબર છે। કેટલા વર્ષોથી તમે આ રસ્તાનો યુઝ કરો છો? આ જ્યારથી અમારી સોસાયટી અમારી બંધાઈ ત્યારથી આ જ રસ્તો છે પહેલે, અને નકશામાં પણ આ જ રસ્તો આપ્યો છે અમને, એટલે હવે અમે કેવી રીતના માનીએ કે અમારો આ રસ્તો નથી? એવું છે। કામાક્ષી રાણા। આ વિસ્તાર છે સાઈનાથ માર્ગ, ગોત્રી સેવાસી રોડ, હરિનગર, અને અમારી સમસ્યા એ છે કે ટીપી 17 પડવાથી ખેડૂતને ફાઇનલ પ્લોટ જે આપવાનો થાય તે સરકારે અમને કોઈ પણ જાણ કર્યા વિના એ રસ્તો અમારો ખેડૂતશ્રીને આપી દીધેલો છે। એટલા માટે અમે આ લડત ચલાવી રહ્યા છે। અમે બધે વાંધા અરજી આપેલી છે, છતાં અમારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે ટીપી ખંડેરાવ માર્કેટ, વડોદરા મહાનગર સેવા સદન, પ્રવર નિયોજનની કચેરી કુબેર ભુવન, તેમજ સેક્ટર 10A મુખ્ય નિયોજકની કચેરી ગાંધીનગર ખાતે મેયરશ્રીને કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, કમિશનર શ્રી વડોદરા શહેરને કરેલી છે, અમારા ધારાસભ્ય અને વોર્ડના કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે। લેખિતમાં વાંધા અરજીઓ બધાને અમે આપેલી છે, છતાં અમને ખરેખર તો શું છે કે જ્યારે ટીપી પડે ત્યારે જેને અસર થતી હોય એને બોલાવવા જોઈએ, પણ એમને કોઈને બોલાવવામાં આવેલા નથી। તો કોના દબાણથી
આ થઈ રહ્યું છે તેની અમને કોઈ ખબર પડતી નથી આમાં. અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવે છે? અમારે કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી અમારી પાસે. જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું ને આ રસ્તો અમારો જે 30 મીટરનો છે તે પણ બંધ કરી દઈશું. અમારે જ્યારથી લેઆઉટ પ્લાન 95માં સોસાયટી બની લેઆઉટ પ્લાન જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આ જ રસ્તો મંજૂર થયેલો છે. 30 મીટર રોડથી 9 મીટરનો અમારો રોડ સોસાયટીની અંદર આવવા જવા માટેનો બનાવેલો છે. એટલે અમારી એ જ માગણી છે કે અમારો આ રસ્તો લેઆઉટ પ્લાન પ્રમાણે જ અમને મળવો જોઈએ. મારું નામ પટેલ प्रदीप भाई. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें